તો નવસારીમાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે અને ભયજનક સપાટી વટાવી દીધી છે। નદીનું જળસ્તર 33 ફૂટ સુધી પહોંચ્યું છે, જેના કારણે કિનારે આવેલા ગુલગામના લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી। ધારાસભ્ય નરેશ પટેલ અને બિલીમોરા નગરપાલિકાના પ્રમુખે ગુલગામની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું। પૂરની સંભવિત અસરને ધ્યાને લઈ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે। સવારમાં જ સમાચાર મળતાની સાથે તંત્રને એલર્ટ કરી દીધું છે। અનેક લોકોને બહાર સ્થળાંતર કરાયું છે। નદી કિનારે કામ કરતા લોકો, કારણ કે રેતી સાથે જોડાયેલા લોકો છે, લેબર લોકો, એ લોકોને પણ આપણે બધા લોકોને બહાર કાઢ્યા છે। આપ બી જોઈ શકો છો જે રીતે પાણી વધી રહ્યા છે એ પ્રમાણે આપણે બધા જ લોકો એકદમ સાવચેત છીએ। આપના માધ્યમ દ્વારા પણ લોકોને કહું છું કે જે ઉપરવાસમાં પાણી પડેલું હોય તે પણ આપણને ઘણીવાર નુકસાન કરી જાય છે। તમામ ટીમો જે તે વિસ્તારમાં ઉતારી દીધી છે। જે આ પાણી ભયજનક સપાટી વટાવી જતા એને નજીકનો અમારા વાડિયા શિપયાર્ડ એ બાજુ પાણી ભરાવાની શક્યતા ચાલુ થાય એ પહેલા લોકોને સ્થળાંતર કરવાની સૂચનાઓ આપી દીધી છે। તેમજ માન્ય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ પણ ફાયરની ટીમો સાથે રહીને તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને જે નીચાણવાળા વિસ્તાર છે એને ખાલી કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી।